ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 20મો જશ્ને સમૂહ શાદી સમારોહ યોજાયો। સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને ખોટા ખર્ચથી બચવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ધોરાજીની સેવાભાવી સંસ્થા માનવ સેવા એટલે ખિદમતે ખલક કમિટી દ્વારા મુસ્લિમ સમાજના દીકરીના દીકરા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 જેટલા દુલ્હા દુલ્હનના નિકાહ આલિમે દીન મૌલાના ઉવેશિયાર અલવી સાહેબે પડાવી હતી। ઇસ્લામની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું। ખિદમતે ખલક કમિટીની સેવાકીય પ્રવૃત્તિ વિશે જણાવ્યું કે ખિદમતે ખલક કમિટી દ્વારા ગરીબ બીમાર દર્દીઓને વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવશે। ખાસ એજ્યુકેશન ઉપર ધ્યાન આપવામાં આવશે। દીની અને દુનિયાવી તાલીમ માટે સંસ્થા હંમેશા જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરે છે। સંસ્થાના પ્રમુખ હાજી મુસ્તકભાઈ વાઘરિયાએ સમૂહ શાદી 20મો યોજાયેલ હોય સંસ્થાનો ટૂંકો પરિચય આપેલ હતો। કાર્યક્રમનું સંચાલન કરેલ અને આભાર વિધિ હાજી ઇકરામભાઈ વાઘરિયાએ કરેલ। આ સમૂહ શાદીમાં દુલ્હનને જરૂરી કર્યાવર આપવામાં આવેલું। નિકાહ પૂર્ણ થયા પછી કુંડા હોલ ખાતે બપોરે જમણવાર રાખવામાં આવેલ। સમૂહ શાદીને સફળ બનાવવા માટે ખિદમતે ખલક કમિટીના હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, આગેવાનો હાજર રહ્યા હતા।